તો આપણે નીણ વાટીને ભરી લીધી સનેડામાં જોવા એટલે આખું ગાડું ભરવું પડ્યું છે. હવે વ્યાજ આવી ઘરે છઠ્ઠા ગિયરમાં ને છઠ્ઠા ગિયરમાં કાંઈ કાંઈ ઘરે પોગી દેવી. મજા આવે વ્લોગ બનાવવાની. નવી શરૂઆત કરી છે. સપોર્ટ પૂરો કરીજો અને ફોલો કરતા પૂરું કરવાનું ભૂલતા નહીં. છઠ્ઠા ગિયરમાં ને છઠ્ઠા ગિયરમાં. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો તો અત્યારમાં જો આપણે થઈ ગયા તૈયાર. હવે લઈને જવાનું સનેડો વાડીએ નીણ વાટવા. ઢોરાટું નીણ વાટવા જવું જોઈએ. કમ્પ્લીટ થઈ ગયો. હવે લઈને નીકળવું બારા. અત્યારમાં અમારા હરદીપભાઈ જો રમવા મળ્યા છે છઠ્ઠા ગિયરમાં ને છઠ્ઠા ગિયરમાં. જો કેવો રમે છે છઠ્ઠા ગિયરમાં. આવો કાંઈક રમવા મળ્યો છે. અત્યારમાં એને અમારે કાંઈ કામ હોય નહીં ઉઠીને છઠ્ઠા ગિયરમાં ને છઠ્ઠા ગિયરમાં. આ હરદીપભાઈ તમારે વાડી આવવાનું છે? હું લેવા? હે નીંદવા નહીં જવાનું, નીણ વાટવા જવાનું. તારે નથી આવવું? તને આવડે છે વાટતા? હું તો હાલો હવે. હાલો હાલો. હાલ છે પેલા હરખું બોલતા શીખો. આપણે પોગી જ વાડીએ. અત્યારમાં પહોંચી ગયા આપણે વાડીએ આવીએ ને અત્યારમાં એ બધા નીણ વાટવા આવી ગયા. આપણે કપા માટો મારવા જાવી. કંઈક આવો કપા છો છે. આ બાજુ કંઈક આવો છે. હળુ હળુ હાલ્યા જેવી આમ જોતા આવી કેટલું પાણી ભરાણું ચાલે. કારણ કે વરસાદ બહુ આવ્યો હતો એટલે હવે હાલ્યા જેવી. આ છે આપણે વાડીમાં જો આ છે 3 મહિનાનો કપાસ્યો છે. કાંઈક આવો કપાસ જો છે. આમ કાંઈક આવા ઝીંડવા દેખાય છે. જો બહુ વરસાદ આવશે તો આ બધું ખરીને હળી જવાનું છે. એટલે માપે મેળે આવે તો આપણે ભાગ છે. પછી જોયું જાય કેમ થાય છે. હાલો આગળ હાલ્યા દેવી. જો અમે ઝૂંપડી રહી નાખીને બીજું પડું શરૂ થાય. એમાં પાછો કપાસ છે. કેવો કપાસ છે જોતા આવી. અને છેલ્લે પાણી ભરાય છે. ભરાણું છે કે નહીં ભરાણું જોતા આવી. પોગી જાય આપણે ઝૂંપડીએ. હવે છે ને અહીંયા સંપલ કાઢી નાખ્યું કારણ કે અંદર પડામ છે ગારો ને પૈસા વાળીને જો અહીં પાવડો સામો પીડ્યો છે. પાવડો લઈને જવું જોઈએ આપણે છેલ્લે કારણ કે ત્યાં પાણી ભર્યું જોઈએ. પાવડો હવે આપણે લઈ લેવી અને વિયા જઈએ. હવે આપણે છેલ્લા બાજુ આ કપામાં હાલવું જોઈએ કારણ કે શેઠે છે ડાભડો નવો ફૂટ્યો છે એટલે બહુ વાગે છે પગમાં. કંઈક આવો કપાસ થયો છે. તમારે કેવો કપાસ છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને કેવો વરસાદ પડ્યો છે તે પણ જણાવજો. પવન સાથે વરસાદ હતો ને એટલે સેજ આડો પડી ગયો. જો કંઈક આવો કપાસ છે આપણી વાડીમાં. આવો કાંઈક ફાયલો છે કપા. ઈંડું ભરપૂર છે. હવે પવન ને વરસાદની ઉપર આધાર છે. બહુ પવન ન આવે તો આમને ઊભો રહે નકર હુઈ જાય. આપણે 3 મહિનાની મહેનત પાણીમાં જાય એવું છે. આમનું રહે તો સારું છે. હવે હળુ હળુ વાયલા જેવી શેઠે જોઈ કેવું પાણી ભરાણું. ન ભરાણું હોય પાછા આવી આવશું. કાલ ભરાણું હતું પણ કાલ તો હું ખાલી કરી આવ્યો. જો હાલેલો તમને દેખાતું જશે. જો કાંઈક આવું પાણી ભર્યું છે. આમાં શું થાય કપાનું? એટલે આ પાણીને આપણે અહીંથી નિકાલ કરવો જોઈએ. તો મારી દેવી મોટી છે ને આ પાણી બધું બહાર કાઢી નાખ્યું. અને તમે એકવાર ખાલી ઝીંડવામાં નજર કરો. ઝીંડવું જો ખાલી આવો કંઈક કપાસ હોય.
અને પૂરેપૂરો પાછો મારા માથા ઢેક કપા છે, કાંઈ ન ઘટે એવો કપા કર્યો. હવે વરસાદને પવનનો આધાર કેવો થાય કોને ખબર. તો સારું હાલો અહીંયા શહેર આપણે મારી દેવી અને પાણીનો નિકાલ કરી નાખીએ. જોવો મિત્રો કંઈક આ રીતે આપણે શહેર મારીએ છીએ ને પાણીને હવે કાઢવાનું છે. પાણી કરી દીધું હાલતું શહેર મારી ધીમું ધીમું નીકળી જાય, હળવું હળવું વાયલું જાય પાણી. અને આ બાજુ જો આપણું તળાવ એટલું ભરાઈ ગયું કરિયાણાનું. એટલે થોડોક વરસાદ આવે એટલે લગભગ તો ભરાઈ જાય એવું ગણતરીમાં છે. ને હવે મારા બાપા ઢોર લઈને આવે છે તે પછી આમ બાઈક જેવી તો આપણે નીળ વાટીને પહેલી હતી સનેડામાં જોવા એટલે આખું ગાડું ભરવું પડ્યું છે. હવે વ્યાજ એવી ઘરે 6ઠા ગિયરમાં ને 6ઠા ગિયરમાં કાંઈ કાંઈ ઘેરે પોગી દેવી. મજા આવે વ્લોગ બનાવવાની. નવી શરૂઆત કરી છે, સપોર્ટ પૂરો કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. 6ઠા ગિયરમાં ને 6ઠા ગિયરમાં